હેલો ફ્રેન્ડ્સ, આજે હું ગુજરાતનો ફેમસ હાંડવો બનાવું છું. કુકરમાં નથી મૂકતી, હું તાવડીમાં ડંગેલા ટાઈપ એને હાંડવો બનાવું છું. બહુ જ મસ્ત ખાટો મીઠો સ્પાઇસી યમ્મી હાંડવો બનાવું છું. એની માટે મેં કનકી કોરમું એક લોટનું નામ છે. એ લોટમાં ચોખા 4 માપ, ચણાની દાળ 2 માપ અને તુવેરની દાળ 2 માપ. તમારે બીજી બધી પણ દાળ નાખવી હોય તો એક માપની નાખી દેવાની. એનાથી જેટલી દાળ નાખો એનાથી બમના ચોખા નાખી દેવાના અને આ કણકી કોરમાનો લોટ તૈયાર થઈ જાય છે. એને દળી દેવાનો. કકરો કરવો હોય તો કકરો કરો અને લીસો પીસી દેવો હોય તો લીસો પીસી દો. હવે એ કણકી કોરમાનો લોટ મેં 5 વાટકી કણકી કોરમાનો લોટ લીધો છે. એટલે કે આશરે 1/4 કિલો જેટલો 750 ગ્રામ જેટલો લોટ લીધો છે. એમાં મેં 100 ગ્રામ જેટલો 100થી 150 ગ્રામ જેટલો ઘઉંનો કકરો લોટ નાખ્યો છે. ઘઉંના કકરા લોટથી થોડું બાઇન્ડિંગ આવે છે, સારું લાગે છે. હવે એમાં આ લોટ આવી રીતે એમાં મેં સવારે દહીં નાખ્યું છે અને ગરમ પાણીમાં ગોળ નાખીને આને પલાળ્યો છે. ખીરાના જેવું મેં એનું બેટર રાખ્યું છે. હવે આની અંદર હું દૂધી ગ્રેટેડ નાખીશ. એ દૂધી છે આશરે છે 400 ગ્રામ. 400 ગ્રામ દૂધી નાખી છે. છીનીને નાખવાની એટલે મોઢામાં ના આવે. 100 ગ્રામ ધાણા લીધા છે. એને મેં સમારીને રાખી મૂક્યા છે. આ ખીરું હંમેશા પલાળીને જ કરવું, એનાથી સોફ્ટનેસ સારી આવે છે. સોડા નાખવો હોય તો તમે નાખી શકો છો. 1 સ્પૂન કે અડધી ટીસ્પૂન જેટલો સોડા નાખી શકો છો. પણ મેં સવારે એટલું પલાળ્યું છે અને સારા એવા ક્વોન્ટિટીમાં દૂધી લીધી છે એટલે મારે વધારે સોફ્ટનેસની જરૂર નહીં પડે. હવે 10 લીલા મરચાં લીધા છે. 25 ગ્રામ જેટલું આદું લીધું છે, આદુનો ટુકડો, અને 10 કળી લસણ લીધા છે. અને એ બધાને મેં મિક્સરમાં પીસીને એનો ક્રશ કરીને આમાં હું ઉમેરી દઈશ. થોડું ટેડિયસ શરૂઆતનું વર્ક છે, પણ ટેસ્ટી ખાવા માટે થોડું કરવું જરૂરી છે પ્રિપરેશન. બધું નાખી દીધું છે. હવે હું આ બધાને હલાવી દઈશ. એમાં હવે હું સ્વાદ અનુસાર મીઠું નાખીશ. મીઠું 1 સ્પૂન, 2 સ્પૂન અને 3 સ્પૂન નાખું છું. પછી જોઈશે તો ફરીથી ટેસ્ટ કરીને નાખીશું. હવે એમાં 1 સ્પૂન હળદી, 1 સ્પૂન ધાણા જીરું એ નાખીને હવે હું એને હલાવી દઈશ. આમાં તેલ નાખવાની જરૂર નથી, પણ આપણે એનો ડંગેલા બનાવવા છે. હાંડવો બનાવીએ તો હાંડવામાં ઉપર આવે છે વઘાર. હાંડવો પણ હું બીજી વખત બતાવીશ, પણ આજે હું ડંગેલા બનાવું છું. ડંગેલા અને હાંડવો સેમ જ લોટના થાય છે. અને જો તમારે તિથિમાં બનાવવા હોય જૈનની તિથિ પ્રમાણે, એમાં લીલોતરી ના ખવાય, તો તમારે એમાં દૂધી, ધાણા, આદુ મરચાં ના નાખીને ભાત નાખવાનો. બાફેલો ભાત નાખવાથી એ સરસ યમ્મી થાય છે. સોફ્ટ એટલા જ થશે. હવે હું પેનમાં થોડું તેલ લઈશ.
થોડું એટલે 1 સ્પૂન જેટલું તેલ લઈશ. એની અંદર હું ગરમ થાય એટલે એની અંદર રાઈ નાખીશ 1 સ્પૂન, 2 સ્પૂન તલ નાખીશ. આ મોટી સ્પૂન છે એટલે 1 જ સ્પૂન નાખી છે, પણ એ 2 સ્પૂન બરાબરની 1 સ્પૂન છે. હવે હિંગ નાખીશ 1 ટીસ્પૂન અને 1 સ્પૂન 2 સ્પૂન લાલ મરચું નાખીશ. તતરી ગયું છે. હવે એને હું આપણું જે બેટર રેડી કર્યું છે એની અંદર ઉમેરી દઈશ. અને હવે એને હું હલાવી દઈશ. આમાં મેં ગોળ નાખેલો છે. ગોળ લગભગ ગળપણ આમાં હોય. ખટાશ દહીંથી કરી છે. અડધી વાટકી દહીં નાખીને બેટર પલાળ્યું છે અને ગોળ લગભગ 20 ગ્રામ જેટલો ગોળ નાખેલો છે. હવે જો આ ખીરું ચાખીને જો એમાં જરૂર પડશે તો આપણે તીખાશ, ખટાશ અથવા ગળપણ ઉમેરીશું. ગળપણ ઉમેરવાની જરૂર છે. હવે ગોળ ઓગળવાની શક્યતા ઓછી છે એટલે હું ખાંડ નાખી રહી છું. 1 2 3. ખટાશ માટે તમે લીંબુનો રસ નાખી શકો. મીઠું પણ ઓછું લાગે છે એટલે આ 1 સ્પૂન એડ કર્યું. હાંડવો ગળ્યો થોડો ગળચટો અને થોડો ખટાશવાળો હોય તો થોડો સારો લાગે છે. થોડી ખટાશ ઓછી લાગે છે એટલે હું આમાં લીંબુ એડ કરું છું. અત્યારે શિયાળો છે એટલે આથો ઓછો આવે. આ લોટને એકચ્યુઅલી ગરમી હોય તો ફર્મેન્ટ સારો થાય છે. 8 થી 10 કલાક જેટલું ફર્મેન્ટ થાય તો સરસ થાય છે. 1 આખું લીંબુ નીચોવી દઉં છું. થોડાક મરચાં નાખું છું તીખાશ કરવા માટે. લાલ ઓછું કરો તો સારું. બેટર થોડું લીલાશ પડતું યલોઈશ હોય છે. હવે થોડું મીઠું ઓછું લાગે છે. બાકી એકદમ યમ્મી થયો છે ખીરું. તો ફરીથી 1 સ્પૂન એટલે ટોટલ મેં 5 સ્પૂન મીઠું નાખ્યું છે. મારું મીઠું સિંધવ મીઠું છે. હું સિંધવ મીઠું જ વાપરું છું. હવે આપણે શું કરીશું? હવે આ પેન છે, આ પેનમાં હું તેલ મૂકીશ. હવે તેલ થોડુંક જ મૂકવાનું છે ફ્રેન્ડ્સ, કેમ કે વઘાર કરી દીધો છે. વઘાર જેટલું ઓઇલ લઈ લીધું છે. હવે ફક્ત આપણે એને એક જાતના ઢોંસા ઉતારવાના છે, પણ ઢોંસા પતલા હોય છે. આ 1 ટાઈપ ઓફ ઉત્તપા, જાડું બેટર રાખવાનું. હાફ સ્પૂન તેલ લીધું છે.
એમાં દસ બાર રઈના દાણા નાખીશું. ઓલરેડી આપણે નાખેલું છે. આ ફક્ત બંને બાજુ કોટિંગ તે તલને રાઈનું આવે એટલે. અને હાફ સ્પૂન તલ નાખું છું. ગેસ મીડિયમ ફ્લેમ પર રાખજો. તળ થવા માંડ્યું છે. આ બેટરનું 1 અને 2 આવા 3 નાખીને 3 ચમચા ભરીને મેં નાખ્યું છે અને એનું આવી રીતે રેડી કર્યું છે. આને ડંગેલા કહેવાય. હાંડવાના પેનમાં આવે છે. આને હવે હું ઢાંકી દઈશ અને થશે એટલે હું તમને ફરીથી બતાવીશ કે કેવી રીતે થાય છે. એને ફરીથી કેવી રીતે પલટાવવાનો. આને સાઈડ બાય સાઈડ આપણે 2 થી 3 પેનમાં લઈને આને એકસાથે ઉતારી શકાય છે. ખરેખર યમ્મી ડીશ છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. હું સરસ મજાની રેસીપી લઈને આવતી રહીશ. કમેન્ટ કરજો. તમને જે કંઈ પૂછવું કરવું હોય તે તમે કમેન્ટ કરી શકો છો. તમે કમેન્ટ કરશો તો મને ગમશે કે તમે મારી જોડે કનેક્ટેડ છો, એવું મને ફીલ થશે. દસ મિનિટ થાય છે. 10 મિનિટ આખા હાંડવાને થતાં 10 મિનિટ જ થશે પેનમાં. એટલે આ ક્વિક રેસીપી છે. તમે પહેલાં હાંડવાના કુકરમાં મૂકશો તો એને અડધો કલાકથી પોણો કલાક આપવો પડે. આને એક વખત બેટર તૈયાર કરી દીધું પછી ટર્ન બાય ટર્ન એને મૂકતું જ જવાનું છે અને એના પૂડા કે ઉતારતું જ જવાનું છે. તતડી કહું છે એટલે હું આ એક આની અંદર તમારે લાલ મરચું પણ નાખી શકાય અને ગમે તો લાલ સૂકું મરચું નાખી શકાય આખું. અને તમાલપત્ર પણ નાખી શકાય. ફ્લેવર માટે પણ નાખી શકાય. વઘારમાં પણ નાખી શકાય અને આની ઉપર ડેકોરેટ કરવા પણ નાખી શકાય. ઉપરથી બધેથી સુકાઈ જાય એટલે આપણે એને ફેરવી દઈશું. જુઓ જાળીદાર બહુ જ સરસ થશે. આમાં મેં સોડા નથી નાખ્યો. સોડા નાખો તો હજી ફ્લફી થશે, પણ જ્યાં સુધી તમે સોડાને અવોઇડ કરો એટલું સારું. એટલે મેં સોડાને અવોઇડ કર્યો છે. એમને પણ સોફ્ટનેસ લાગે છે તો સોડા નાખવાની જરૂર નથી. હવે આ નીચેથી સહેજ કડક થઈ જાય એટલે બંને બાજુથી એકદમ ક્રિસ્પી લાગે છે. ટોટલ 10 મિનિટની અંદર આ એક ડંગેલું તૈયાર થઈ જાય છે. પછી હું તમને કાઢીને બતાવું છું. જુઓ ફ્રેન્ડ્સ, સરસ મજાનો હાંડવો રેડી છે. એકદમ સોફ્ટ થયો છે. દૂધીના લીધે એકદમ સોફ્ટ થાય છે, જાળીદાર, નરમ. હવે આને તમે પીઝાના કટરથી 4 પીસ કરીને સર્વ કરો. આની જોડે ગ્રીન ચટણી, કેચઅપ ખાઈ શકાય. ચા, દૂધ જે લેવું હોય એ લઈ શકાય. અને હવે ફરીથી મેં એ કાઢીને મેં બીજો મૂકી દીધો છે તરત જ થવા માટે. એક પછી એક આ પ્રોસેસ ચાલતી જ રહે છે. એક કાઢી અને તરત બીજો મૂકી દે. એટલે એમ કરતાં કરતાં તમે ફટાફટ કરી શકો છો. આખી પ્રિપરેશનને મને 15 મિનિટ થઈ છે, પણ એની સાથે આ થતાં એનાથી વધારે ટાઈમ નથી થતો. બસ સવારે તમારે પલાળવું પડે. આને ગુજરાતી યમ્મી હાંડવો કહેવાય છે. આ રેસીપીને ફોલો કરજો, મને ફોલો કરજો, મને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. થેન્ક યુ. આવી જ નવી નવી વાનગીઓ
ચટપટી વાનગી ગુજરાતી, અને એનો લહેજો અને એનો સ્વાદ ટેસ્ટથી ખાવા મળે એવું આપણે ઘરે જ ફટાફટ બનાવી શકીએ છીએ. ફક્ત થોડી પ્રિપરેશનની જરૂર હોય છે. એ પ્રિપરેશન પહેલેથી તમે કરી દો તો ફટાફટ રેસીપી થઈ જાય છે, વાર નથી લાગતી. ફક્ત કલાકમાં તમે તમારી ઘરે પૂરી રસોઈ બનાવી શકો છો. યમ્મી સ્વાદ ટેસ્ટથી ખાઈ શકો છો અને હેલ્ધી ખાઈ શકો છો. થેન્ક યુ. ફરીથી મને સબસ્ક્રાઈબ કરજો અને મને ફોલો કરતા રહેજો. કમેન્ટ કરજો પ્લીઝ.